જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલે તારીખ 1 ઓક્ટોબરથી સરકારી આયોજન ખેલ મહાકુંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે એ હકીકત બહાર આવી છે કે ગત ખેલ મહાકુંભની પ્રોસેસમાં જામનગર અને રાજ્યના રમતગમત વિભાગે લોચા માર્યા છે અને હવે આ લોચા સુલટાવવા સંબંધિત તંત્ર દાવો રજૂ કરી રહ્યું છે। જામનગરમાં ગત ખેલ મહાકુંભના વિજેતા એવા હજારો ભાઈ બહેનોની સરકારે મસ્કરી કરી છે, હજુ સુધી ઇનામો આપ્યા નથી। જામનગર શહેર જિલ્લા યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા આજે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને આવેદનના રૂપમાં એક રજૂઆત કરવામાં આવી છે। યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણની આગેવાનીમાં થયેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે ખેલ મહાકુંભનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, પરંતુ ગત વર્ષે જે ખેલાડી ભાઈઓ અને બહેનો આ રમતોત્સવમાં વિજેતા થયેલા તે પૈકી 80% લોકોને આજની તારીખે ઇનામોની રકમો કે સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી। આ રજૂઆત સમયે પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા, NSUIના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા અને શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ વગેરે સાથે જોડાયા હતા। આ રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે આ ખેલ મહાકુંભ ફક્ત અને ફક્ત દેખાડો કરવાની સ્પર્ધા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે। આજે સાંજ સુધીમાં આ રજૂઆત મુજબની માંગ સ્વીકારવામાં આવશે નહીં તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી। આ રજૂઆત સંબંધે જામનગરના રમતગમત અધિકારીએ એકરાર કર્યો કે જામનગર ગ્રામ્ય વિસ્તાર માટેના ગત ખેલ મહાકુંભના 5511 વિજેતા પૈકી 4769 વિજેતાને ઇનામોની રકમ આપવામાં આવી નથી। આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવશે। અન્ય 742 વિજેતાની વિગતોમાં અધૂરપ તથા ભૂલો હોય એમને 10 દિવસમાં ઇનામોની રકમો આપવામાં આવશે। આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે ગત ખેલ મહાકુંભના જામનગર શહેરના 3125 વિજેતા ભાઈ બહેનો પૈકી 2371 વિજેતાને ઇનામોની રકમો મળી નથી। આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવશે અને અન્ય 754 વિજેતાની વિગતો સુધારવાની હોય એમને 10 દિવસમાં ઇનામોની રકમ આપી દેવામાં આવશે। આ આખા વિષયમાં રસપ્રદ અને અચરજની વાત એ છે કે આ કચેરીએ જે કામો પાછલા 365 દિવસ દરમિયાન કરી શકી નથી એ કામ આજે સાંજ સુધીમાં અને આગામી 10 દિવસ દરમિયાન કરી દેખાડવાનો હાસ્યાસ્પદ દાવો આજની રજૂઆત અને આંદોલનની ચીમકી પછી કરી રહી છે। આવતીકાલે ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે। માતા પિતા બનવું દરેક દંપતીનું સ્વપ્ન હોય છે, પણ જો આ માર્ગમાં અડચણ આવે તો મન તૂટે છે, તાશા દૂધડી લાગે છે। સમર્થ IVF લાવ્યું છે લાલપુરમાં ફ્રી નિસંતાન દંપતીઓ માટે વંધ્યત્વ નિવારણ માર્ગદર્શન કેમ્પ। અહીં મળશે IVF નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠાકરની સલાહ, આધુનિક તપાસ અને સાચી દિશામાં માર્ગદર્શન। આ કેમ્પમાં આપને ડાયગ્નોસિસ, સોનોગ્રાફી, સિમેન એક્ઝામિનેશન તેમજ કાઉન્સેલિંગ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે, તેથી માતા પિતા બનવાનું સપનું ફરીથી સાકાર થઈ શકે। કેમ્પ તારીખ 4 ઓક્ટોબર 2025 શનિવારના રોજ, સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી। કેમ્પ સ્થળ ડોક્ટર રવિ વાછાણીની હોસ્પિટલ, સોસાયટી મેઇન રોડ, વિકાસ કોલોનીની પાછળ, આંગણવાડી ઓફિસની બાજુમાં, લાલપુર। અગાઉથી અપોઇન્ટમેન્ટ બુક કરો। મોબાઈલ 9619 70539। સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર મોબાઈલ 7740 47404। આ અવસર ચૂકી ના જશો। તમારા પરિવારના સપના તરફનું પહેલું પગથિયું સમર્થ IVF સાથે। સમર્થ IVF, બ્રાઇટ ફ્યુચર ટુગેધર। આજે જામનગર NSUI અને યુવક કોંગ્રેસના માધ્યમથી જિલ્લા રમતગમત અધિકારી કચેરીમાં રમતગમત અધિકારી સાહેબને લેખિતમાં એક આવેદનપત્ર આપીને રજૂઆત કરે છે। રજૂઆતના મુદ્દા છે કે આવતીકાલથી વર્ષ 2025-26ના ખેલ મહાકુંભની શરૂઆતનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, પરંતુ ગત વર્ષના જે ખેલાડી ભાઈઓ બહેનો છે, જે વિદ્યાર્થીઓ છે, એને પોતાની પ્રાઇઝ મની એટલે કે વિજેતા થયેલની જે રકમ છે તે હજી સુધી મળેલ નથી। માટે અમે આજે રજૂઆત કરી કે જો નવો ખેલ મહાકુંભ શરૂ થઈ જાય છે એની પહેલા બધાને પોતાની એક રકમ છે મળી જવી જોઈએ, પોતે જીતેલી પ્રાઇઝ મની મળી જવી જોઈએ। સાથે અમને એવું પણ જાણવા મળેલ છે કે આ વખતે જે ખેલાડી ભાઈઓ બહેનો છે તેને સર્ટિફિકેટ પોતાની રીતે ઓનલાઈન પ્રિન્ટ કાઢીને મેળવી લેવાના રહેશે। તો અમારી વાત એટલી હતી કે દરેક જિલ્લામાં જે હોર્ડિંગ્સો પ્રચાર પ્રસાર માટે મારતા હોય છે તેમાંથી 10 હોર્ડિંગ જો ઓછા મારે તો દરેક જિલ્લાના દરેક ખેલાડીઓને હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ મળી શકે તેવી વ્યવસ્થા થઈ શકે। આ પ્રચાર પ્રસારનું માધ્યમ ના બનાવીને ખરા અર્થમાં
ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું માધ્યમ જો બનાવવું હોય તો તેને તેની રકમ, તેને જીતેલી ઇનામની પ્રાઇઝ મની અને એના સર્ટિફિકેટો વહેલામાં વહેલી તકે આપી દેવા જોઈએ. પરંતુ આજે અમને સાહેબે કીધું કે મેં આજે જ ઉપર વાત કરી છે, આજ સાંજ સુધીમાં 80% જેટલા વિદ્યાર્થીઓને અમે પ્રાઇઝ મની આપી દેશું. તો તે સારી વાત છે. અમારી રજૂઆતને આજે એ લોકોએ ગ્રાહ્ય પણ રાખી છે અને આજ સાંજ સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને તેની પ્રાઇઝ મનીની રકમ મળી જશે. નમસ્કાર. આજરોજ જામનગર NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ખેલ મહાકુંભ ગત વર્ષના ખેલ મહાકુંભના પ્રાઇઝ મની અને પ્રમાણપત્રો અંગે રજૂઆત કરેલ છે. જે મુદ્દે જણાવવાનું કે જામનગર ગ્રામ્યમાં કુલ 5,511 ખેલાડીઓ વિજેતા થયેલ છે, જેમાં 4,769 ખેલાડીઓને આપણે પ્રાઇઝ મની માટે આજે સાંજ સુધીમાં પ્રાઇઝ મની ચૂકવી શકશું. જ્યારે 742 ખેલાડીઓ એવા છે કે જેના નાના મોટી બેંક એરર છે, એટલે જે આવતા 10 દિવસની અંદર આપણે ચૂકવણું કરી શકશું. જ્યારે શહેરની અંદર 3,125 ખેલાડીઓ એવા છે કે જેઓને પ્રાઇઝ મની ચૂકવવાના લાયક છે, જેમાંથી 2,371 ખેલાડીઓને આજે સાંજ સુધી આપણે પ્રાઇઝ મની ચૂકવી શકશું. અને બાકીના જે 754 ખેલાડીઓ છે તેઓને આવતા 10 દિવસની અંદર આપણે પ્રાઇઝ મની ચૂકવશું. જે પાછળના ખેલાડીઓ બોલું છું એને નાના મોટી બેંક એરર, જે બેંક ડિટેલમાં કોઈ IFSC કોડ છે કે બેંક ડિટેલમાં પ્રોબ્લેમ હોવાના કારણે આપણે ચૂકવી શક્યા નથી, જેનો આપણે ફરીથી બેંક ડિટેલ મેળવી લીધી છે અને આવતા 10 દિવસમાં ચૂકવણું પૂર્ણ કરશું. ત્યારે પ્રમાણપત્રોમાં ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા પ્રમાણપત્રો હાર્ડ કોપી નહીં પણ ડિજિટલ પ્રમાણપત્ર આપવાની જાહેરાત થયેલ છે. ડિજિટલ પ્રમાણપત્ર માટેની પ્રોસેસ ચાલુ છે. ટૂંક સમયની અંદર ડિજિટલ પ્રમાણપત્રનું જે કંઈ વિગતો છે એ ઓનલાઈન બધી ફિલઅપ થઈ જશે, એટલે ખેલાડીઓને ડિજિટલ પ્રમાણપત્ર પણ મળી